દેશી સ્વેગ ઇંગ્લિશ ટોક લાઈકની કરો ઠોકમ ઠોક કેમ કે આવી ગયો છે ઇંગ્લિશનો ભૂત તમારે નિરાતે વિડિયો જુઓ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા. તો મોહન અને એની વીણા આ પાઠનું ટાઇટલ છે આપણા યુનિટ નંબર 3 નું. એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ, એ પણ સરસ મજાના ચિત્રો સાથે. વિડીયો થોડો લાંબો થઈ શકે છે, તો તમારે કટકે કટકે જોવો હોય તો પણ જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ. મોહન એન્ડ હિઝ વીણા. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન છે એનો જન્મ મ્યુઝિશિયન્સ કહેતા સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તો એના બ્લડ લોહીમાં હતું. આપણે કહેતા હોય ને કે રમત તો મારા લોહીમાં છે, કે આ તો મારા લોહીમાં છે, એની વાત છે. સંગીત તો એના વારસામાં મળેલું હતું, એના લોહીમાં હતું, કારણ કે એનો આખો પરિવાર સંગીતમાં હતો. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. ગ્રુ અપ એટલે ગ્રો અપનું ભૂતકાળનું રૂપ છે. એ મોટો થયો વિથ મ્યુઝિશિયન્સ, સંગીતકારો સાથે. એ સંગીતકારો સાથે મોટો થયો. લાઈક હિઝ ફાધર, એના પપ્પાની જેમ, એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, અને બીજા પરિવારના સભ્યોની જેમ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં, પ્રારંભિક રીતે. એને પ્રારંભિક રીતે શેની તાલીમ આપવામાં આવી હતી? ટ્રેન્ડ એટલે કે તાલીમ આપી. તો કે વોકલ મ્યુઝિક એટલે કે કંઠ્ય સંગીત. પેલું જે કંઠ્ય સંગીત હોય એની વાત છે. સા રે ગા મા પા ધા ની સા રે ગા મા, એવું જે ઓલા બધા કરતા હોય, આપણને તો આવડે નહીં, એની વાત છે. એટલે એના પપ્પા અને પરિવારના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં એને કંઠ્ય સંગીતમાં તાલીમ આપવામાં આવી હતી. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ વાયોલિન. અને પછી એને વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વાયોલિન એટલે તમને ખબર જ હશે, તમે મોબાઈલમાં જોતા જુઓ, ન જોયું હોય તો ખાસ કરીને ઓલું શાહરુખ ખાનનું જૂનું પ્રખ્યાત મોહબ્બતે મૂવી છે, એનું ગીતમાં તમે જોયું હશે, એ વાયોલિન વગાડતો હોય, એની વાત છે. વેન હી વોઝ અબાઉટ 10, અને જ્યારે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. એને સિતાર ગમવા લાગ્યો. સિતાર પણ એક પ્રકારનું સંગીતનું સાધન છે, જો તમે ચિત્રમાં જોઈ શકો ને, આવું જ તે. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. એને એની પણ તાલીમ આપવામાં આવી. એન્ડ પ્લે ઇટ ફોર અબાઉટ 3 years. અને 3 વર્ષ સુધી એને એ વગાડ્યું. આખી વાત છે કે મોહન નામનો એક વ્યક્તિ સંગીતકારના પરિવારમાં જન્મ હતો, એટલે એની આખી ફેમિલી સંગીતકાર હતી, અને એના લોહીમાં જ સંગીત હતું. એ બધા સંગીતકારો સાથે મોટો થયો, એટલે એના પરિવારના બાકીના સભ્યોને પપ્પાની જેમ એને પણ શરૂઆતમાં વોકલ કંઠ્ય સંગીતની તાલીમ આપવામાં આવી. અને પછી જ્યારે 10 વર્ષનો થયો, એટલે એને સિતાર ગમવા લાગ્યો, એટલે એને સિતાર શીખ્યો. અને એ પહેલાં એને વાયોલિનમાં પણ હાથ અજમાવ્યો હતો, બરોબર. અને આ સિતાર શીખ્યા પછી એને 3 વર્ષ સુધી સિતાર વગાડ્યો. હવે આગળ જોઈએ શું થાય છે. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. એક જર્મનીની સ્ત્રી કેમ એટલે કે આવી, ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, મોહનના પરિવાર સાથે રહેવા. જો તમે ચિત્રમાં જોઈ શકો છો. શા માટે? તો કે ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એના પપ્પા પાસેથી સંગીત શીખવા માટે. એના પપ્પા બહુ મોટા સંગીતકાર હતા, એટલે એની પાસેથી સંગીત શીખવા માટે આ જર્મન સ્ત્રી એ આવી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. એ ત્યારે હતું કે જ્યારે ગિટાર એના જીવનમાં પ્રવેશો. જો ગિટારનો સ્પેલિંગ યાદ રાખજો, બહુ સરસ મજાનો છે, GUI છે, એટલે એ યાદ રાખવું પડે એવું છે. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. એને એ સુંદર સાધન સાથે એના એક્સપેરિમેન્ટ, પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં બીજું એકેય ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતનું સાધન નહીં એમ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે હવે ખાલી ગિટાર જ વગાડવો છે, બીજું કાંઈ નહીં. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને એની જાતને કીધું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર એનો બધો જ સમય લઈ ગયો. આ જર્મન સ્ત્રી આવી ત્યારે પહેલી વાર મોહને ગિટાર જોયો, અને પછી એને નક્કી કરી નાખ્યું, હવે ભાઈ વગાડશે તો ગિટાર જ છે.
દુનિયાને જે કરવું હોય એ કરે. હવે મારા માટે તો ગિટાર છે, હું ગિટારનો, ગિટાર મારો, એવું આણે કીધું. ગિટાર, the Walde guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. ગિટાર, the Walde guitar. ગિટાર, આખો દિવસ ગિટાર, નકરું ગિટાર 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 કર્યા રાખે. આપણને ઘરે ખીજાય ને મમ્મી પપ્પા એમ જેમ કે આખો દિવસ ગિટાર. Ours is a family, આપણો એવો પરિવાર છે કે જ્યાં વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન, તો કે સિતાર, કંઠ્ય સંગીત અને ક્લાસિકલ શાસ્ત્રીય વાયોલિનની આર પ્રેક્ટિસ શીખવામાં આવે છે, વગાડવામાં આવે છે. નકરો ગિટાર 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 કરે. આપણો પરિવાર ભલા માણા કે તને ખબર છે કોણ છે? આપણે તો ભલા માણા શાસ્ત્રીય સંગીત, સરસ મજાનું વાયોલિન, કંઠ્ય સંગીત અને સિતાર ને એવું બધું વગાડવાનું હોય, આવું વિદેશી ન વગાડાય, એમ ઘરે ખીજાતા હતા એને. The guitar does not have the effect which our instruments do. જે આ ગિટાર છે એનામાં એવી ઇફેક્ટ અસર નથી હોતી જે આપણા સાધનોમાં હોય છે. એન્ડ મોરેવર, અને વધારેમાં, ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને ભારતમાંથી નથી, પાછું ભારત બહારનું છે એમ. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર, એના પરિવારના એક સભ્યએ કહ્યું. એટલે એને ખીજાતા. આપણને ઘરે કોઈ ખીજાય ને, અમુક છોકરા હોય બહુ ફ્રી ફાયર રમતા હોય, બીજી કઈ ગેમ રમતા, ગેમ 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 નકરી આખો દી ગેમ જ ટીપે છો. બેન છોકરી હોય તેની બેનપણી હારે પાંચીકડા રમતી હોય, બહાર રમવા આવી જતી હોય કે પાંચીકડા નકરા આખો દિવસ બેનપણી વાળો જ રખડવું, એમ કીધે ને એની જેમ. અને ઘરે એના એક સભ્યએ ખીજાણો કે ગિટાર ગિટાર ગિટાર, હાથ ધોઈને ગિટારની વાયા પડી ગયો. ભલા મને આપણો પરિવાર ગિટાર થોડો વગાડે, ગિટાર તો ભારતનું નથી બહારનું છે, એમ ખીજાણું. એટલે ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર? તને ખબર છે કે તારા પપ્પા ફાધર ડઝ નોટ અપ્રૂવ, મંજૂરી નહીં આપે શેની? તો કે યોર લવ ફોર ધ ગિટાર, ગિટાર માટે તારા પ્રેમની, તારા લગાવની. સેડ હિઝ આંટી, એના કાકીએ કહ્યું. એના આંટીએ કીધું તને ખબર છે તારા પપ્પા ગિટાર વગાડવાની મંજૂરી નહીં આપે એમ? પેલા 3 ઇડિયટના ડાયલોગની જેમ, અબ્બા નહીં માનેંગે, એની જેમ. ગિટાર વાપરવાની પરમિશન તને ઘરે નહીં મળે ભાઈ, તારા પપ્પા નહીં માને, એટલે સાનો માનો જે આપણું ફેમિલી કરે એ કર, એવું એની આંટીએ સલાહ આપી. બટ પણ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ એના મમ્મી એને મદદ કરવા આવ્યા. આપણે ઘરે એવું થાય ને, કોઈ આપણું ન માનતું હોય ત્યારે આપણા મમ્મી આપણી સહાય કરે, એટલે કીધું. એના મમ્મી આવ્યા ને એને કીધું લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, એને એના હૃદયની જે ઈચ્છા છે એ ફોલો, અનુસરવા દો. શી ડિક્લેર, એને જાહેર કર્યું. એટલે કે એને જાહેર કર્યું, શું જાહેર કર્યું? કે એને એના હૃદયની ઈચ્છા, એનું મન કે કરવા દો એમ. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, પછી એના પપ્પાએ એને સપોર્ટિંગ, ટેકો કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ and decided to modify this western instrument. He was overjoyed, એ અતિશય આનંદમાં હતો. કેમ? તો કે એના પપ્પાએ હવે ટેકો આપી દીધો. and decided, અને નક્કી કર્યું શું? તો કે to modify this western instrument, આ પશ્ચિમી સાધનને મોડિફાય કરવાનું નક્કી કર્યું. he tried to make it suitable, એને સ્થિર, સ્થાયી બનાવવાનું, કે યોગ્ય બનાવવાનું પ્રયત્ન કર્યો. પણ શેના માટે? ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, એમાં શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે એને સુધારવાનો, યોગ્ય બનાવવાનો મોહને પ્રયત્ન કર્યો. એટલે કે એ જો આમ પાના પકડ પેસ્યા લઈને મંડાય પૂરો ગિટાર લઈને, જો ચિત્રમાં દેખાય એમ જેમ આપણે તે નવું રમકડું લાવ્યા હોય એમાં કંઈક ને કંઈક ખરી કરીએ ને, એની જેમ. હી સ્પેન્ડ 2 more years with guitar only, એને હજી 2 વધારે વર્ષ માત્ર ગિટાર સાથે વિતાવ્યા. એટલે કે આ દરમિયાન બીજું કાંઈ સંગીતનું સાધન એ ન વાપરતો, બસ ગિટાર ગિટાર ગિટાર, એના મગજમાં ગિટાર ગળી ગયો, એવી રીતે ગળ્યો કે વાત જવા જો એમ. વન ઇવનિંગ, એક સંધ્યાએ, ધેર વોઝ અ ગેધરિંગ, સંમેલન હતું, ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, નજીકના જે પારિવારિક મિત્રો હોય એને. ઇન ધી સ્મોલ ગેધરિંગ, આ નાના અમથા સંમેલનમાં, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ, મોહનના ભાઈ, બેન અને ભત્રીજા ભત્રીજી, કે જે વુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કે જે
જે પોતે પણ કલાકાર હતા એમ. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એમણે એમના ક્લાસિકલ શાસ્ત્રીય સાધનો ઉપર સંગીત વગાડ્યું. ચિત્રમાં તમે જોઈ શકો એવા, એટલે કે ઓલી વીણા, સિતાર, તબલા એની વાત છે. ધેર વર અ ગ્રેટ એપ્રિસિએશન. તેમની ખૂબ જ પ્રશંસા થઈ. ગ્રેટ કરતા વધારે પડતી પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ એક્સપ્રેસ વ્યક્ત કરી હિઝ વિશ એની ઈચ્છા શેની ટુ પરફોર્મ એટલે કે સંગીત રજૂ કરવાની એમ. હી પ્લેડ ઓન ગિટાર અને એને ગિટાર વગાડ્યો. હવે જોઈએ આગળ શું થાય છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. એના આ પરફોર્મન્સ પછી એક રિલેટિવે કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા સંગીતના સાધન ઉપર ખૂબ અતિશય મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. એના સંબંધીઓમાંથી એકે કહ્યું, ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર. જો આ સિતાર હોત તો તું તારા ભાઈઓ અને એન્ડ સિસ્ટર્સ બહેનોની સાથે સ્પર્ધામાં હોત. આ ગિટારમાં તારું કાંઈ નહીં થાય બકા, રહેવા દે એમ એને ટોણો માર્યો એમ કહેવા માંગે છે કે જો અહીંયા સિતાર હોત ને તો તું તારા ભાઈ બહેનની આગળ નીકળવાના ચાન્સ રહે, પણ આ ગિટારમાં તારું કાંઈ નહીં થાય. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે આખા 2 વર્ષ એના ઉપર વિતાઈ દીધા છે. બટ સ્ટીલ, છતાં પણ, હજુ પણ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. આ સાધનને વધારે સમયની જરૂર છે. એના એક સંબંધીએ કીધું કે ભલા માણા, આ ગિટાર છે ને એટલે તારો કાંઈ નો વારો આવ્યો, તારે હજી મહેનતની જરૂર છે. જો અહીંયા સિતાર હોત ને તો તું તારા ભાઈ બહેનની હારે સ્પર્ધામાં હોત, પણ ગિટારમાં તો એક 2 વર્ષ બગાડી નાખ્યા, હજી તારે ઘણો સમય બગાડવો પડશે એમ કીધું. એટલે મોહન બિચારો દુઃખી થઈ ગયો. જો તમે ચિત્રમાં જોઈ શકો છો. જોઈએ આગળ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. એના જે આ પરફોર્મન્સ હતું એના પછી કોઈકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. જે સિતારનો અવાજ છે એ કેવો છે? ફ્લોઈંગ કહેતા વહેતું, સ્ટ્રીમ એટલે કે ઝરણા જેવો, વહેતા ઝરણા જેવો છે. એટલે કેવી રીતે આપણને ઝરણાનો અવાજ સાંભળવો ગમે, પાણી વહેતું હોય ધીમે ધીમે તો એનો અવાજ સાંભળો તો કેવી શાંતિ મળે. એમ જેમ સિતારનો અવાજ તમે સાંભળો તો તમને શાંતિની અનુભૂતિ થાય. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા આ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનમાં એ ડેપ્થ, એ ઊંડાણ નથી. યેટ અનધર સેડ. છતાં બીજા કોઈકે કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. એના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે, અદ્ભુત છે. એમ વાત જવા દો એના સૂર અને તાલની તો. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ સાધન સાથે શું કરે છો એમ. ભલા માણા તારા ભાઈ સામું જો, એ કેવો મસ્ત વાયોલિન વગાડે છે. એના સૂર જો, એના તાલ જો, કેવા પરફેક્ટ છે. અને તું આ વિદેશી ગિટાર હારે શું કરે છો? આવું બધાએ સાંભળ્યું. મોહન બિચારો હાવ આમ કહેવાય ને તો ડીમોટિવેટ થઈ ગયો. કારણ કે જો બધા એને સંભળાવે છે. પેલા કે ભલામણા સિતારનો અવાજ કેવો ડેપ્થ વાળો હોય, તારા અવાજમાં આ ગિટારમાં એવી ડેપ્થ નથી, ઊંડાણ નથી. બીજો પાછો કે ભલામણા તારા ભાઈની સામું જો, એના સૂર ને તાલ કેવા પરફેક્ટ છે, તારા સંગીતના આ સાધનમાં નથી એમ. એટલે મોહનને દુઃખ તો થાય ને ભલામણા. આપણને ઘણી વાર આવું થતું હોય. આપણી તુલના ઘરે મોટા ભાઈ બહેન હારો કે પાડોશી હારો કરતા હોય કે ભલા માણા આ પાડોશીના છોકરા સામું જોઈ ને કેટલા ટકા આવ્યા, એને 92% આવ્યા, તારે 91 જ આવ્યા, 1% કેમ પાછળ રહી ગયો? એમ આને બધાએ સંભળાયું. મોહન વોઝ ડિપ્રેસ. મોહન હતાશ હતો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત રોયો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એણે એના જીવનના ઓલરેડી 2 વર્ષને આ સાધનને આપી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ હૃદયમાંથી, આઈ એમ મેડ ફોર ધ ગિટાર. હું ગિટાર માટે બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે બીજું એક સાધન નથી, માત્ર ગિટાર છે. હી થોટ, એને વિચાર્યું. આ બધું થયું તો એને મનમાં તો નક્કી થતું કે ના, હું ગિટાર માટે જ બન્યો છું. મારું હૃદય ગિટાર માટે જ ધબકે છે. બીજો કોઈ સાધનનું મારા જીવનમાં સ્થાન નથી. આપણા પણ ઘણી વાર ગોલ ફિક્સ હોય ને, કે અમુકના ગોલ ફિક્સ હોય નહીં,
હું તો આર્મી માટે જ બન્યો છું, બીજું કાંઈ નહીં. હું તો પોલીસ માટે જ બન્યો છું, બીજું કાંઈ નહીં. કે મારા માટે તો ભલામણ રમતમાં ક્રિકેટ જ તે, બીજું કાંઈ નહીં. એની જેમ અને અંદરથી તો નક્કી જ હતું કે નહીં, હું બન્યો છું તો ગિટાર માટે જ તે, મારા માટે ગિટાર સિવાય બીજું કાંઈ નથી. એણે આવું વિચાર્યું, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ સાધન દુનિયા માટે મારો ચહેરો બનશે, મારી ઓળખ બનશે એમ. આઈ એમ શ્યોર, શ્યોર કહેતા પાક્કું, ખાતરી, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હું એને ખૂબ મોટું બનાવીશ. એટલે મોટું એટલે એવી દ્રષ્ટિએ કે આમ કહેવાય ને તો બહુ પ્રખ્યાત. હી વોઝ ડિટરમાઇન્ડ. એ ડિટરમાઇન્ડ, અડગ, દ્રઢ નિશ્ચય હતો. એને દ્રઢ નિશ્ચય લીધો, અડગ હતો કે ગમે એમ થાય આ સાધન જ દુનિયા સમક્ષ મારી ઓળખ બનશે અને હું એને એટલું મોટું બનાવીશ કે આખી દુનિયામાં મારું નામ બનાવશે એમ. This experience took place when Mohan was only 16 years of age. અને આ બધી ઘટના ક્યારે બની? જ્યારે માત્ર 16 વર્ષનો હતો. આજે આખી સંમેલનની વાત આવી, બધા એને બહુ સંભળાવ્યું અને એને મનોમન નક્કી કર્યું કે નહીં, ગિટાર જ મારી ઓળખ બનશે. આ આખી ઘટના જ્યારે 16 વર્ષનો હતો ત્યારે બની. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. એ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે બદલાવનો ટાઈમ હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મોહને એનો રિયાઝ બેવડો કરી દીધો. રિયાઝ એટલે સંગીતની પ્રેક્ટિસ. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. અને દિવસના 10 કલાક પ્રેક્ટિસ કરતો. જો 10 કલાક એટલે ક્યાં વાત ગઈ. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર. એને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. એટલે કે જુદી જુદી બાજુ હોય એને લગતા જુદા જુદા અભ્યાસ હોય એની વાત કરી. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. He decided, એને નક્કી કર્યું શું? તો કે incorporate, સમાવી લેવું. શું સમાવી લેવું? તો કે ખાસિયત, સ્પેશિયાલિટી, ખાસિયત, પછી તો કે ટેકનિક, તકનીકી, એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, બધા સાધનોની ખાસિયત અને તકનીક અને અવાજને આ એક જ સાધનમાં સમાવી લેવાનું, ગિટારમાં સમાવી લેવાનું એને નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. He wanted to invent. Want એટલે કે ઈચ્છવું. એને ઈચ્છા હતી શેની? તો કે ટુ ઇન્વેન્ટ, નવસર્જન કરવાની. ઇન્વેન્ટ એટલે કે બનાવવાની. સમથિંગ, એવું કંઈક ઇન્વેન્ટ કરવાની એની ઈચ્છા હતી કે જે વિચ ગેવ્સ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જે પશ્ચિમી ગિટારનો અવાજ આપે, પણ બટ કુડ બી પ્લેડ લાઈક અન ઇન્ડિયન વીણા, પણ ભારતીય વીણાની જેમ વગાડી શકાય. એને એવી ઈચ્છા હતી કે એવું કંઈક સાધન બનાવે કે જે ગિટાર જેવો અવાજ તો આપે પણ વગાડી શકાય વીણાની જેમ. હવે વીણા એટલે શું? તો કે તમે સરસ્વતી માના ફોટામાં એમના હાથમાં જોઈએ છે એ વીણા છે, એની વાત છે. જો સરસ મજાનું ચિત્ર તમે બાજુમાં જોઈ શકો છો, જેમાં એ ગિટારના જુદા જુદા પાસાનો મોહન અભ્યાસ કરે છે, પાછળ વીણાના જુદા જુદા પાસા મૂકેલા છે, અને હવે વિચારે છે કઈ રીતે હું આ વીણા અને ગિટાર બેનું મિક્સર કરીને એક નવું સાધન તૈયાર કરું એમ. હવે જોઈએ આગળ શું થાય છે. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. Not only the sound that my instrument produces is important. મારું જે સાધન છે એ ઉત્પન્ન કરે છે ખાલી અવાજ જ મહત્વનો નથી, but it must also express my vision. પણ એ મારું વિઝન, મારી દ્રષ્ટિને પણ વ્યક્ત કરવું જોઈએ, મારી કલ્પનાને પણ વ્યક્ત કરવું જોઈએ. જો બાજુમાં પંડિત મોહન અથવા પંડિત વિશ્વમોહન ભટ્ટનો સરસ મજાનો ઓરિજિનલ ફોટો આપેલો છે ઉપર ડાબી બાજુ ઉપરની તરફ. આ છે આપણા મોહન. તો કે એમ કહેવા માંગતા હતા કે જે મારું આ સાધન સંગીત ઉત્પન્ન કરે એ માત્ર અવાજ જ મહત્વનો નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, કે મારું દ્રષ્ટિ, મારી કલ્પનાને પણ રજૂ કરવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે હું આ સાધન દ્વારા કહેવા માંગુ છું. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલ, એને એની જાતને કહ્યું અને આખરે
with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. અને ફાઇનલી આખરે અનટાયરિંગ એટલે કે અથાગ, આમ કહેવાય તો થાકે ને એવા સતત ઇફર્ટ્સ, પ્રયત્નોના અંતે અને બધા જ રાગોની સમજ મેળવ્યા બાદ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, એને અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. જો એના સાધનનું નામ શું આપ્યું? મોહન વીણા. જો ઉપરના ચિત્રમાં એમના હાથમાં છે એ છે મોહન વીણા, કે જે ગિટાર અને વીણા બેયનું સંયોજન કરીને બનાવેલું એક પોતાનું આગવું સાધન છે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે આખું વિશ્વ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામથી ઓળખે છે. ઈ પાછા કોણ? તો કે વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના વિજેતા. ગ્રેમી એવોર્ડ એ સંગીત ક્ષેત્રમાં અપાતો એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. જેમ તમે મૂવીમાં ઓલા ઓસ્કર એવોર્ડ સાંભળ્યા હશે, એની જેમ સંગીતમાં આંતરરાષ્ટ્રીય ગ્રેમી એવોર્ડ, જે શ્રેષ્ઠ એવોર્ડ હોય, ખૂબ ઓછા ભારતીય કલાકારોએ જીતેલો છે. આવા એવોર્ડના વિજેતા તરીકે જાણવામાં આવે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન્સ. મેં મારા હૃદયનું પેશન જુસ્સો ખાલી ફોલો કર્યો, અનુસર્યો. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીંયા છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં આ એવોર્ડ સેરેમનીમાં એને કહ્યું કે મેં મારા હૃદયનું જે પેશન હતું, મારો જુસ્સો હતો, મારી જે ઈચ્છા હતી, બસ એનો જ પીછો કર્યો અને અત્યારે હું અહીંયા છું. આમ એક સામાન્ય એવા નાના અમથા બાળકથી લઈને જેને સંગીત શીખવાની શરૂ કરી, અને ઘણા લોકોએ કીધું ભલા મને ગિટાર રહેવા દે, ગિટાર રહેવા દે, છતાં પણ એને ગિટાર કન્ટિન્યુ રાખ્યો અને એ જ ગિટારમાં નવું ઇન્વેન્શન કરીને આખા વિશ્વ સમક્ષ આ મોહન વીણા મૂકી અને પોતાની ઓળખ બનાવી અને ઇન્ટરનેશનલ એવો ગ્રેમી એવોર્ડ જીત્યો આપણા મોહન ભટ્ટે. તો એમની આ સરસ મજાની વાત હતી. આવી જ રીતે આપણે પણ બધા લોકો કહેશે કે તારથી આ ન થાય, તારથી આ ન થાય, તારથી આ ન થાય, પણ આપણે આપણું લક્ષ્ય મનોમન નક્કી કરી રાખવાનું, એક લક્ષ્યનો પીછો કરવાનો, એટલે તમને એ લક્ષ્ય મળે ને મળે તે 100%. તો આશા છે કે તમને અહીંયા આ પાઠ સમજાઈ ગયો છે. આવી જ રીતે સરસ મજાની રીતે ચિત્રો સાથે જુદા જુદા પાઠ અને કવિતાઓને સમજવા અને જાણતા શીખતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બેનપણીઓ કે ભાઈબંધો સાથે પણ આ વિડીયોને શેર કરો, જેથી એ પણ આવી રીતે ચિત્રો સાથે સરસ મજાની રીતે પાઠને શીખી શકે.